હેલો, ગુડ મોર્નિંગ. આપણે લાસ્ટ ટાઈમ સાબિત કરું કે એ સિવાયના દાખલાઓ એ પૂરા કર્યા હતા. બરાબર છે ને? સાબિત કરવાના દાખલાઓ એ આપણે બાકી રાખ્યા છે. છતાં આપણે નજર કરી લઈએ, બીજું કાંઈ બાકી નથી રહેતું. તમને 16મો દાખલો, સ્વાધ્યાયનો 16મો છેલ્લો દાખલો એ ગણવા આપ્યો હતો, પણ આઈ થિંક સો એ બધાને આવડી ગયો છે. હવે સાબિત કરવાના દાખલાઓની આપણે શરૂઆત કરીએ એ પહેલાં કેટલાક પરિણામો જે આપણે આ ચેપ્ટર દરમિયાન શીખ્યા છીએ, અથવા આડકતરી રીતે ક્યાંય એની વાત થઈ છે, ડાયરેક્ટલી નોંધ નથી કરી, એવી કેટલીક બાબતો એ યાદ કરી લઈએ. એ બધા પરિણામો તમે ધ્યાનમાં રાખજો, એ ખાસ ઉપયોગી થશે. પછી આપણે દાખલાઓની વાત એ કરશું. હવે સૌથી પહેલાં આપણે યોગ ગણથી શરૂઆત કરીએ. આ બાબતો તમારે યાદ રાખવાની છે. પહેલું, જો એક્સ છે એ યોગ બીમાં હોય, એ યોગ બીનો પ્રત્યેક ઘટક કેવો છે? તો કે ગણ એમાં હોય, અથવા બીમાં હોય, અથવા બંનેમાં હોય. પણ બંનેમાં હોય એ વાત આપણે લખતા નથી. એટલે કે એક્સ બિલોંગ્સ ટુ એ અથવા એક્સ બિલોંગ્સ ટુ બી એ કેવા મિનિંગ સાથે લખીએ છીએ? એક્સ બેમાંથી ઓછામાં ઓછા એક ગણમાં છે. અને જો એક્સ બેમાંથી ઓછામાં ઓછા એક ગણમાં હોય તો એ યોગ ગણમાં હોય જ. એમાં હોય તોય આવી જાય, બીમાં હોય તોય આવી જાય, બંનેમાં હોય તોય આવી જાય. માની લ્યો કે એક્સ એ યોગ બીમાં નથી. એક્સ એ યોગ બીમાં નથી. યોગ ગણ એટલે કેવા સભ્યોનો ગણ? એ અને બીના બધા જ સભ્યોનો ગણ. તમારો 11 સાયન્સનો એ ગ્રુપનો ક્લાસ A1 અને બીજો ક્લાસ A2. એ ગ્રુપના 2 ક્લાસ છે, A1 અને A2. હવે A1 અને A2ના બધા જ વિદ્યાર્થીઓ ભેગા કરીએ એટલે એ ગ્રુપના બધા વિદ્યાર્થીઓ થઈ ગયા ને. પછી તમે એમ કહો કે આમાં મારો એક મિત્ર બી ગ્રુપમાં છે, એ તો યોગ ગણમાં ના આવ્યો, પણ એ ગ્રુપમાં હતો જ નહીં. A1માંય નહોતો ને B1માંય નહોતો. A1માં નહોતો અને B1માં પણ નહોતો. એટલે એક્સ એ યોગ બીમાં નથી, તો એનો મતલબ એક્સ એમાં નથી અને એક્સ બીમાં પણ નથી. અને બેયમાં ના હોય તો સ્વાભાવિક છે કે યોગગણમાં તો ના જ હોય. આવી વાત આપણે હવે છેદ માટે સમજીએ. એક્સ એ છેદ બીમાં છે તો એ સામાન્ય સભ્ય છે, બંને ગણમાં છે. એક્સ એમાં છે અને એક્સ બીમાં છે, અને બંને ગણનો સભ્ય, સામાન્ય સભ્ય એ હંમેશા છેદગણમાં તો હોય જ. એક્સ એ છેદ બીમાં નથી. શુદ્ધ ગુજરાતીમાં એમ થયું કે એક્સ એ અને બીનો સામાન્ય સભ્ય નથી. એટલે કાં એમાં નથી, અથવા બીમાં નથી, અથવા એકેયમાં નથી. એટલે અહીંયા આવશે એક્સ એમાં નથી અથવા એક્સ બીમાં નથી. એ અથવા બીમાં એકાદા ગણમાં નથી એટલે સામાન્ય નથી ને, તો એ છેદ ગણમાં ન આવે. યોગ એટલે અથવા, છેદ એટલે અને, પણ સભ્ય હોવા માટે, સભ્ય ન હોવા માટે બદલી જશે. યોગમાં ને વહી જશે અને છેદમાં અથવા આવી જશે. બરાબર? પછી અમુક બાબતો વચ્ચે વચ્ચે નોંધ કરી છે. અત્યારે તો સ્પેશિયલી આપણે સાબિતીના દાખલાઓ માટે જરૂરી પરિણામ એકઠા કરીએ છીએ, એના ઉપર કોન્સન્ટ્રેટ કરીએ છીએ. એટલે યોગ અને છેદ વખતે આ પણ આપણે વાત થઈ છે. એ ઉપગણ એ યોગ બી અને બી ઉપગણ એ યોગ બી.
તો છેદ માટે આવી વાત થઈ છે, યાદ કરો. એ છેદ બી છે એનો ઉપગણ છે, એ છેદ બી છે એ બીનો પણ ઉપગણ છે. અને તફાવત ગણ એ પછી આપણે તફાવત ગણમાં આવ્યા હતા ને, બરાબર ને, 5મું. તો તફાવત ગણ વખતે તફાવત અને પૂરક બે વાત ભેગી કરી, તફાવત, પૂરક, યોગ, છેદ આ બધાને લગતા આવી આખી નોંધ કરી છે આપણે, યાદ કરો. એ માઇનસ બી એટલે એ માઇનસ એ છેદ બી, અથવા એ યોગ બી માઇનસ બી, અથવા એ છેદ બી ડેશ, અને બી માઇનસ એ, તો બી માઇનસ એ છેદ બી, અથવા એ યોગ બી માઇનસ એ, અથવા બી છેદ એ ડેશ, અથવા એ ડેશ છેદ બી. એ તમે કોઈ પણ ક્રમમાં લખી શકો, બી છેદ એ ડેશ. ક્રમનો નિયમ જળવાય છે છેદગણમાં, એટલે એ ડેશ છેદ બી લખો તો બી ચાલે. જો એ છે એ બીનો ઉપગણ હોય, એ ઉપગણ બી, તો એના સભ્યોની સંખ્યા n ઓફ a ઇઝ લેસ દેન ઓર ઇક્વલ ટુ n ઓફ b. એના સભ્યોની સંખ્યા બીના સભ્યોની સંખ્યા જેટલી અથવા એનાથી ઓછી. કારણ કે ઉપગણમાં શું છે, સમાન ગણ હોય તો ઉપગણ તો કહેવા પડે ને, તો એ વખતે સંખ્યા કેવી થાય, સમાન, નહીતર કેવી હોય, ઓછી. જો એ છે એ બીનો ઉચિત ઉપગણ હોય તો એના સભ્યોની સંખ્યા એ હંમેશા બીના સભ્યોની સંખ્યા કરતાં ઓછી હોય, બરાબર. ઓકે, 7મી વાત. આપણે અહીંયા જે પરિણામની વાત કરીએ છીએ અથવાની, તો ક્યારેક તમારી સામે એ માઇનસ બી ના સભ્યોની સંખ્યાની વાત આવે. હવે જો તમે એ માઇનસ એ છેદ બી લખો, તમારી સાદી ભાષામાં, 10મા ધોરણ સુધીની સાદી ભાષામાં, આ કાઉન્સ છોડવાની છૂટ પણ ક્યારે, આ પાછળનો જે ગણ છે એની આનો ઉપગણ હોય તો, નહીતર નહીં. નહીતર શું થશે ખબર છે, તમે કાઉન્સ છોડી નાખ્યો, હાલો આમ લખી નાખ્યું n ઓફ a માઇનસ n એ છેદ બી. જો એ છેદ બી એનો ઉપગણ ના હોય તો શું થાય, તો એ બાદબાકી ઋણ થાય. અને ગણના સભ્યોની સંખ્યા કોઈ દી ઋણ હોય નહીં. કોઈ પણ ગણના સભ્યોની સંખ્યા કદી ઋણ હોય નહીં. ત્યાં યોગવાળું જે પરિણામ છે ને એની પણ વાત કરી દઈએ. n a માઇનસ બી ઇક્વલ ટુ n a યોગ બી માઇનસ બી. બી છે ને એ a યોગ બીનો ઉપગણ છે, એટલે એને તમે n a યોગ બી માઇનસ n બી આમ લખી શકશો, બરાબર. તો એવું જ આના માટે થાય ને, એની પણ યાદી કરી દઉં ચાલો ને. n બી માઇનસ એ, પેલા છેદગણવાળી વાત કરીએ, બી માઇનસ એ છેદ બી. તો એ છેદ બી છે એ બીનો ઉપગણ છે, એટલે એન ઓફ બી માઇનસ n એ છેદ બી. યોગના સ્વરૂપમાં વાત કરીએ ચલો. એ યોગ બી માઇનસ એ છે એ યોગ બીનો ઉપગણ છે. તમારી યાદીમાં નથી એવું એક સૂત્ર હું દાખલા માટે થઈને આપું છું, પણ ચિંતા ના કરતા, હું તમને વેનાકૃતિથી એ સમજાવીશ. એ યોગ બી છે ને, એ યોગ બી એના સભ્યોની સંખ્યાનું સૂત્ર એ તમે ભણ્યા છો ને. પણ માની લ્યો કે એ ને બી અલગ ગણ છે. અલગ ગણ એટલે એનો છેદ ગણ ખાલી ગણ, એ છેદ બી બરાબર 5. તો એ યોગ બીના સભ્યોની સંખ્યા બરાબર એના સભ્યોની સંખ્યા પ્લસ બીના સભ્યોની સંખ્યા. ઓકે, આપણે આ વાત કરવાના હતા.
એ યોગ બીના સભ્યોની સંખ્યાનું સૂત્ર તો તમે શીખી ગયા છો, મારે એ તમને નથી શીખવાડવું. હવે યાદી નથી આપવી. એન ઓફ એ પ્લસ એન ઓફ બી માઇનસ એન એ છેદ બી. નવી એક ગોઠવણ કરવી છે આપણે MCQ માટે ખાસ, અને એના માટે હું તમને અહીંયા વેન આકૃતિ આપું છું. આ પરિણામ માટે એની સામે આ બે ગણ એ અને બી એ તમે ઓળખો, યાદ કરવો જોઈએ. આ બાજુનો જે ગણ છે માત્ર એ ના સભ્યો વડે બનતો ગણ, અને આપણે એ માઇનસ બી કીધું છે, બરાબર ને? અહીંયા હું આમ આડા લીટા કરી દઉં, ઓળખી ગયા એને? આની ઓળખાણ પડી. શું છે એ છેદ બી, બરાબર ને? આમ ત્રાસા લીટા કરીએ, પડી ગઈ ઓળખાણ. બી માઇનસ એ. હવે તમે જુઓ જોઈએ ધ્યાનથી, એ ત્રણેય ગણ અલગ ગણ થાય કે નહીં? ત્રણેયનો છેદ ગણ કરો તો શું થાય? કાંઈ નહીં, ખાલી ગણ. બધા અલગ અલગ છે. તો એ યોગ બીના સભ્યોની સંખ્યા બરાબર n કાઉન્સમાં a માઇનસ બી પ્લસ n કાઉન્સમાં a છેદ બી પ્લસ n કાઉન્સમાં b માઇનસ a. બરાબર? ઓકે. 10મું એ સમિત બી. હું તમને સૂત્ર યાદ કરાવું. અહીંયા જે ઉપયોગ કરીએ છીએ ને એના માટે આવું સૂત્ર આપણે લખ્યું છે, યાદ કરો. એ યોગ બી માઇનસ એ છેદ બી. હવે એ છેદ બી છે એ તો હંમેશા એ યોગ બીનો ઉપગણ હોય જ. એટલે n એ સમિત બી બરાબર n એ યોગ બી માઇનસ એ છેદ બી બરાબર n એ યોગ બી માઇનસ n એ છેદ બી. આ તો એક સૂત્ર થયું જ. પણ જો તમે અહીંયા એ યોગ બીના સભ્યોની સંખ્યાનું સૂત્ર મૂકો, n ઓફ a પ્લસ n ઓફ b માઇનસ n એ છેદ બી, તો એ છેદ બીના સભ્યોની સંખ્યાવાળું પદ બે વખત થશે. એટલે -2 ટાઈમ્સ n એ છેદ બી. આવી કેટલીક બાબતો એ તમે ધ્યાનમાં રાખો. એટલે MCQ માટે પણ એ ઉપયોગી થશે અને સાબિત કરવાના દાખલાઓ માટે પણ ઉપયોગી થશે. આજે હજી સાબિત કરવાના દાખલા આપણે શરૂ નથી કરતા. હું તમને થોડાક MCQ એ સોલ્વ કરાવું છું. તમે થોડીક વાર એવું લાગે તો આને પોઝ કરી અને નોટ ડાઉન કરી લેજો. એ તમને મોટાભાગના વિદ્યાર્થીઓને ફાવે છે. આપણે MCQની વાત એ કરીએ. કેટલાક MCQની રકમ મેં તમારા માટે તૈયાર કરી છે. તમને જે PDF મોકલાવી છે ને એમાં પણ MCQs તો છે જ, એ પણ સોલ્વ કરજો. અને કદાચ રિપીટ થતા હોય તો કેન્સલ કરજો. આટલા મોટા કામમાં પછી કયો MCQ આવી ગયો છે ને કયો નથી આવ્યો ને ઘણી વખત ધ્યાન બહાર રહેતું હોય એવું બને. n એ યોગ બી 90 n a છેદ બી 30 અને n a માઇનસ બી 15. તો n ઓફ બી આ સભ્ય સંખ્યા કેટલી આ આપણે શોધવાનું છે. બરાબર? હવે n a માઇનસ બી, તમે a માઇનસ બીના સૂત્રોની યાદી કરો
એન એ માઇનસ બી યાદ કરો જોઈએ, યાદ આવે છે? શું? એન ઓફ બી માઇનસ એન, બી માઇનસ એ યોગ બી કે એ યોગ બી માઇનસ બી? આ એ માઇનસ બી, તો એમાં તો એ આવશે ને, એ માઇનસ એ છેદ બી અથવા એ યોગ બી માઇનસ બી. પણ આપણી પાસે બીના સભ્યોની સંખ્યા નથી, એ આપણે ગોતવાની છે. તો શું કરશું? એ માઇનસ એ છેદ બી. એમાંથી બે પદની કિંમત તમે જાણો છો, કઈ? એ માઇનસ બીના સભ્યોની સંખ્યા અને એ છેદ બીના સભ્યોની સંખ્યા. બરાબર ને? સમજાય છે? હા. આ કેટલા? 15. એન ઓફ એ માઇનસ એન એ છેદ બી કેટલા? 30. તો એન એ કેટલા થયા? 45. હવે તમે એ યોગ બીના સભ્યોની સંખ્યાનું સૂત્ર મૂકો. એમાંથી 3 પદ તમારા જાણીતા છે. હવે જે મેળવવાનું છે એ સિવાયના બધા. આ 90, 45 એનો બી ગોતવાના છે, માઇનસ 30. 45માંથી 30 ગયા એટલે 15. 15 બાદ કરી નાખો આ બાજુ, કેટલા? 75. હવે આ જ વસ્તુ, આનો ઓપ્શન પણ તમને શીખવાડું. હમણાં આપણે વેન આકૃતિની વાત કરતા હતા ને, જો આ બે ગણ એ અને બી. એ માઇનસ બી એટલે એટલો ભાગ થયો કે નહીં? તો તમે જુઓ જોઈએ, એ માઇનસ બી અને બી, એ માઇનસ બી અને આખો ગણ બી એ પરસ્પર અલગ ગણ થયા ને, છેદગણ ખાલી ગણ થાય ને, અને બેનો યોગ ગણ શું થાય? યુ. સોરી, એ યોગ બી. આ બધું ભેગું કરી દો. હું લખું, તમને એમ નહીં સમજાય છોકરાઓ, અહીંયા લખું છું. એ માઇનસ બી એને તો ઓળખો ને, અને બી એનો છેદગણ કેવો? ખાલી ગણ. અને એ માઇનસ બી અને બી નો યોગ ગણ એટલે કોણ? એ યોગ બી. એ આકૃતિ કરો ને તો જ તમને જલ્દી સમજાય. માટે એન ઓફ એ માઇનસ બી પ્લસ એન ઓફ બી બરાબર એન એ યોગ બી. આ બે પરસ્પર અલગ ગણ છે ને. એ અને બી પરસ્પર અલગ ગણ હોય તો યોગના સભ્યોની સંખ્યા બરાબર સંખ્યાઓનો સરવાળો. યોગના સભ્યોની સંખ્યા બરાબર સંખ્યાનો સરવાળો. અચ્છા, એ માઇનસ બીના સભ્યો કેટલા? 15 પ્લસ એન ઓફ બી, અને એ ઓફ બીના કેટલા? 90. તો બીના સભ્યો કેટલા થયા? 75. છે ને? હેલું આકૃતિ કરેલી ને તો તમારો પ્રશ્ન ન સમજાતો હોય ત્યારે એ ઇઝી થઈ જાય, ઘણું બધું સરળ થઈ જાય, સૂત્રથી કામ પાર પડે. આપણે અગાઉ સાહેબ પેલા દાખલાઓ ગણ્યા, રકમવાળા દાખલાઓ ગણ્યા ને આવા, ત્યારે વાત કરી હતી કે તમને કાંઈ પણ અટપટું લાગે એટલે આકૃતિ કરી નાખો. એ સૌથી સરળ રસ્તો છે. સૂત્રોની માથાકૂટમાં ન પડો. ફાવે એને વાંધો નથી એટલે આપણે એ વાત કરીએ છીએ. સૂત્રોની યાદી પણ તમને આપી દીધી, બરાબર? અચ્છા, બીજો MCQ કરીએ. એન એ છેદ બી 12, એન એ માઇનસ બી 24 અને એન બી માઇનસ એ 45. તો એન ઓફ એ ખાલી જગ્યા ગણ એના સભ્યોની સંખ્યા અને એન ઓફ બી ખાલી જગ્યા. જો આપણને જે વિગત આપી છે આકૃતિમાં જ કરી નાખો સીધું, એટલું સરળ થઈ જાય.
હવે તમે એ માઇનસ બી, બી માઇનસ એ છેદ બીને તો ઓળખી ગયા બરાબર. એ છેદ બીના સભ્યો કેટલા? તો કે 12. એ માઇનસ બીના કેટલા? તો કે 24. બી માઇનસ એના કેટલા? તો કે 45. હવે એના કેટલા? 36. 24 ને 12 36. અને આ કેટલા? 45 ને 2 47 ને 10 57. જો જી સાવ ઇઝી ગોઈંગ થઈ ગયું ને. તો પછી ત્રીજું, એન ઓફ એ 115, એન ઓફ બી 326, એન એ માઇનસ બી બરાબર 47. તો એન એ યોગ બી બરાબર ખાલી જગ્યા. આકૃતિ કરી નાખો. આકૃતિ નહીં, સોરી, ભૂલ થઈ ગઈ. તમે ગણને ઓળખતા તો થઈ ગયા ને બેન આકૃતિમાં. એ માઇનસ બી એટલે માત્ર એના સભ્યો ને કેટલા? 47. એના 115 છે. કેટલા ઘટ્યા? 115 પૂરા કરવા છે. અહીંયા 115 પૂરા કરવા છે. 47માં 8 ઉમેરીએ એટલે 55 અને પાછા 60 ઉમેરો એટલે 115. એટલે કેટલા ઉમેર્યા તમે? 68. એટલે અહીંયા કેટલા આવશે? 68. હવે બીના કેટલા છે? 326. 68 આવી ગયા. તો 326માંથી તમે 68 બાદ કરી નાખો. 10 ને 6 16, 8 ને 8 16. અહીં કેટલા વધ્યા? 31. 25 ને 6 31. એટલે અહીં કેટલા આવ્યા? 258. શું પ્રશ્ન હતો તમારો? એ યોગ બીના સભ્યોની સંખ્યા કેટલી છે? આ બધાનો ટોટલ 258, 68 અને 47. 8 ને 8 16, 16 ને 7 23, 5 ને 2 7 ને 6 13 ને 4 17, 373 આવી ગયો જવાબ. જો આ બધાનો ટોટલ કરી નાખો એટલે તમને જવાબ મળી ગયો ને. બની ગયું ને ઇઝી. એમસીક્યુની એક્ઝામ આવું જ કરાય. સૂત્રોની માથાકૂટમાં બહુ ના પડાય. એટલે બે વાત તમને શીખવાડું છું. અગાઉ સૂત્રોવાળી વાત તો કરી દીધી. આ દાખલામાં એક બીજો પ્રશ્ન છે, મારી નોંધમાં છે, લખતા ભૂલાઈ ગયો, પણ એનો જવાબ તૈયાર છે, ડોન્ટ વરી. એ છેદ બીમાં કેટલા સભ્યો હશે? 68. થઈ ગયું. અચ્છા, ચોથો એમસીક્યુ જોઈએ. એન ઓફ યુ 700, એન ઓફ એ 200, એન ઓફ બી 300, એન એ છેદ બી 100. તો એન એ ડેશ છેદ બી ડેશ કેટલા? સૌથી પહેલાં તો એ ડેશ છેદ બી ડેશ એટલે એ યોગ બીનો ડેશ. તમને એક પરિણામ યાદ કરાવું ને અહીંયા. એ ડેશ એટલે યુ માઇનસ એ. યુ માઇનસ એ યોગ બી. પણ એ યોગ બી છે એ હંમેશા યુનો તો ઉપગણ જ રહેવાનો છે. એન ઓફ યુ માઇનસ એન એ યોગ બી. સૂત્રથી વાત કરતા હતા આપણે. પછી વેનાકૃતિથી પણ સમજાવીશ. એ યોગ બીના સભ્યોની સંખ્યાનું સૂત્ર મૂકશું. એના માટે બધા જ જરૂરી પદ આપણને આપેલા છે. એન ઓફ એ પ્લસ એન ઓફ બી માઇનસ એન એ છેદ બી. યુમાં કેટલા સભ્યો? 700. એના 200, બીના 300, છેદના 100. એટલે 400 થયા ને ટોટલ અંદર. એ 700 બાદ કરી નાખો. કેટલા વિધા? 300.
વેનાકૃતિથી જવાબ જોઈએ જ ને, મેળવી દઉં ને. ચાલો, એ પણ ઇઝી છે, એમાં કાંઈ જ નથી. જો આ એ બી અને અહીંયા યુ. એ છેદ બીમાં કેટલા ઘટકો? 100. પેલા છેદગણના લખવાનો. એના 200 છે ને, એટલે અહીં 100 મૂકો, થઈ ગયા 200. બીમાં 300 છે, એટલે અહીં કેટલા મૂકશો? 200. હવે યુમાં ટોટલ કેટલા? 700. આ 400 થયા ને, 12 કેટલા વધ્યા? 300. એ ડેશ છેદ બી ડેશ એટલે એ યોગ બીનો ડેશ. એ તો તમને ખબર જ છે. તો એ અને બીમાં, એ અને બીના રાઉન્ડમાં ના હોય, બાર ના હોય, બધા ક્યાં? એ યોગ બીના પૂરકના. એટલે એ કેટલા થયા? 300. એટલે વેનાકૃતિથી એ મળી જાય અને સૂત્ર મૂકો તોય મળી જાય. કયું હેલું લાગે છે? વેનાકૃતિ. મને તો એમ લાગે કે છોકરાઓ વેનાકૃતિથી ટેવાઈ જાવ તો આ પ્રકારના એમસીક્યુ. હજી સાબિતીના અમુક દાખલાઓમાં એવું હશે, સાબિત કરવાનું પરિણામ હોય ને, નાનું મોટું પરિણામ, તો એમસીક્યુમાં તમને એની ડાબી બાજુ આપે, જમણી બાજુના 4 વિકલ્પ આપે. તો એમાંય વેનાકૃતિની વાત છે એ પ્રમાણમાં ઘણી સરળ થઈ જશે. પાંચમો દાખલો, પાંચમો એમસીક્યુ. એન ઓફ એ બરાબર 25, એન ઓફ બી 55, એન એ સમેત બી 50. તો એન ઓફ એ યોગ બી આ ગોતવાના છે. હવે અહીંયા આપણે વેનાકૃતિ ડાયરેક્ટ નહીં કરી શકીએ. શું કામ નહીં કરી શકીએ? વેનાકૃતિ માટે છેદગણના સભ્યો આપણી પાસે હોવા જોઈએ. પહેલાં છેદગણના સભ્યો લખાય ને, પછી બાકીના એના અને બાકીના બીના એની માહિતી ભરાય. તો કંઈ વાંધો નહીં, આપણે હજી હમણાં જ આવા સૂત્રની વાત કરી છે. એ સમિત બી એટલે એ યોગ બી માઇનસ એ છેદ બી. બરાબર ને? પછી સૂત્ર મૂક્યું, ઓલી યાદી યાદ છે ને, તો હું ડાયરેક્ટ કરું છું. આના બરાબર એન ઓફ એ પ્લસ એન ઓફ બી માઇનસ 2 ટાઈમ્સ એન એ છેદ બી. યાદ આવી ગયું? યાદીમાં જોઈ લ્યો, આખું બનાવ્યું હતું આપણે. હાલો, એ સમિત બીમાં કેટલા સભ્યો? 50. એમાં 25, બીમાં 55 માઇનસ 2 ટાઈમ્સ એન એ છેદ બી. તો 2 ટાઈમ્સ એન એ છેદ બી કેટલા થયા? 30. 55માંથી 50 બાદ થયા 5 ને 25 30. તો એ છેદ બીના સભ્યોની સંખ્યા 15. હવે આપણે રાજ જાય ને, તમે કયો એ ગણી દે. હા, છેદગણ આવી ગયો અને એ ને બીના ઘટકો હોય પછી કાંઈ ઘટે જ નહીં. છતાંય તમારે એ યોગ બીના સભ્યોની સંખ્યા માટે સૂત્ર મૂકવું હોય, કોઈને શોખ હોય મારે સૂત્રથી ટ્રાય કરવી છે, હું કરી દઉં હમણાં. ચલો, આ 15, એના ટોટલ 25 છે ને, અહીંયા કેટલા વધ્યા? 10. અને અહીંયા 55 છે એટલે કેટલા વધ્યા? 40. એટલે યોગના કેટલા થયા? 40 ને 10 50 ને 15 65. સૂત્રથી કરવું છે. ઓકે, સૂત્રથી કરીએ. ચાલો, ટેલી થઈ જાય. અને કોઈને સૂત્રથી ગણવાનો ફાવતું હોય તો એના માટે પણ વાત થઈ જાય. ઓકે, એના સભ્યોની સંખ્યા 25 પ્લસ 55 અને માઇનસ છેદના 15. અહીંથી 15 કાઢી નાખો એટલે 40. 40 ને 25 65. અહીં ટોટલ કેટલો થયો? એ 65 જ થયો હતો ને. આમાંથી ટોટલ કર્યો ને આપણે 10 પ્લસ 15 પ્લસ 40 અને સૂત્ર મૂકો તો એટલા જ. એટલે એ જવાબ પણ મળી ગયો. બરાબર? ચાલો, આપણી વાતને અહીંયા અટકાવીએ. પણ તમારા માટે હું થોડાક પ્રશ્નો આપું છું. તમે તમારી રીતે પીડીએફમાંથી તો કરતા જ હશો, પણ આને ગણજો. અમુક છોકરાઓ શું કરીએ,
પીડીએફમાં દાખલાની રકમ હોય ને એ બધી ટેક્સ્ટબુક સાથે પહેલાં કમ્પેર કરે. આમાંથી ટેક્સ્ટબુકમાં કેટલું આવી ગયું છે. ટેક્સ્ટબુકમાં આવી ગયું હોય અને કદાચ પીડીએફમાં રિપીટ થાય કોઈ દાખલો તો ગણી ન ખાય. એનું કારણ છે કે એ ટેક્સ્ટબુકના દાખલાઓ તમને અહીંયા સમજાવેલા છે અને તમે ગણો છો. એ રકમને તમે ટેલી ના કરો એટલે તમારા માટે નવી છે. તો તમારી જાતે એને ગણવાનો પ્રયત્ન કરો. પછી ટેલી થતું હોય તો મારી ના નથી, પણ આવું બને ત્યાં સુધી નહીં કરો. આ 4 દાખલા 5 દાખલા હું આપું છું તો પહેલાં એને ગોતવાનો પ્રયત્ન ના કરો કે આવું ક્યાં આવી ગયું છે. તમે એને જાતે સોલ્વ કરવાનો પ્રયત્ન કરો, ભલે રિપીટ થતું હોય. તમારી પ્રેક્ટિસ છે ને, તમે આગળ ગોતશો અને તમને મળી જશે એટલે તમે જોઈ લેશો, તમે ગણશો નહીં. હા બરાબર છે, જવાબ આવી ગયો, જોઈ લેશો, સમજાઈ ગયું. તો વાર્તા વાંચવી અને વાર્તા લખવી એમાં બહુ ફેર છે ને. ફિલ્મ જોવું, સ્ટોરી સમજવી અને એક નવા જ ફિલ્મની સ્ટોરી ક્રિએટ કરીને આપણે લખવી એમાં ફેર છે. બરાબર. ઓકે, n of u 60 n a dash 24 n b dash 18 અને n a dash છેદ b dash બરાબર 6. તો n a સમિત b. હું તમને ખાલી જગ્યામાં જવાબ લખી દઉં છું એટલે તમે ગણો પછી તમને ખ્યાલ આવે. એ 30 તમારે ગોતવાના છે, સ્ટેટમેન્ટ નથી, એ ખાલી જગ્યા છે. n of a 75, n of b 25, n a છેદ b 10. તો n a છેદ b ડેશ યોગ a ડેશ છેદ b એ તમારે શોધવાનું છે અને એનો જવાબ છે 80. n of u 60, n of a 35, n of b 24 અને n a યોગ b નો ડેશ બરાબર 10. તો n a છેદ b એ તમારે શોધવા. અને 9મો દાખલો, a અને b ના સભ્યોની સંખ્યા 5, a સમિત b ના સભ્યોની સંખ્યા 6. તો a છેદ b ના સભ્યોની સંખ્યા કેટલી એ તમારે શોધવાની છે. ટ્રાય કરજો. મને એવું લાગે છે પર્સનલી કે તમને બધાને આ બધા દાખલા આવડશે. એમ છતાં કાંઈ ડિફિકલ્ટી હોય તો યુ કેન આસ્ક એની ટાઈમ. બરાબર છે? ઓકે.